હેલો ગાઈસ, તો આજે હું તમને સિદ્ધિવિનાયકના દર્શન કરાવી દઉં, એટલે કે ગણપતિ દાદાના. તો આજે અમે આવી ગયા છે સણસોલી. તો હવે અમે આવી ગયા છીએ પાર્કિંગમાં, કેમ કે અમારે બાઇક પાર્કિંગ કરવાનું છે. એ ત્રણેય બંકા આવી ગયા છે સિદ્ધિવિનાયક દર્શન કરવા. આજે નોકરી જવાનું થતું નથી, કેમ કે આજે વરસાદ આવવાનો છે, તો અમે નોકરી નથી જવાના અને ઘરે રહેવાના છે ફરવા માટે. ચલો ફરવા. ચલો, તો આજે આ ભાઈઓ નીકળે છે, ત્યાંથી અમે પણ નીકળી જઈશું. તો આ કાકા પહેલા અમને બહુ બોલી ગયા, પછી બોલતા હતા કે ચંપલ એ પાડું પહેરીને નહીં જવાના, અહીંયા કાઢી મૂકવાના. તમને એકવાર કીધું ખબર નથી પડતી, તો અમે પણ માની લીધું કે જો આવ્યો છી. અમે બધા ચાલ્યા છે હવે સિદ્ધિવિનાયક મંદિરમાં અંદર. તો આ ગેટ કેટલો મસ્ત દેખાય છે, કેટલો આમ સરસ છે. તમને સિદ્ધિવિનાયકમાં હાથી કેવડો મોટો છે આજે તમને બતાવી દઉં. ચલો, એ રહ્યો હાથી. એક દાંત નાનો છે ને એક મોટો છે. તમે પણ એકવાર આ દર્શન કરવા આવો મંદિરે, કદાચ તમે ના આવ્યા હોય તો આવી જજો. આમના તો તમે ગાઈસ ઓળખતા જ હશે. આ છે આપણા મુસક દાદા, આપણા ઘરમાં દરરોજ હોય છે. આપણા નહીં કેવું. ये लड्डू कितना मस्त है, देखो. ये रहा सिद्धिविनायक. मैं पूरा अंदर जाके बताऊंगा आपको, सब कुछ दिखा दूंगा क्या क्या है सिद्धिविनायक में. ये रहा वो हाथी का पीछे वाला भाग, और ये रहा मुसक अपना. ये रहा अपना सिद्धिविनायक देवस्थान मंदिर. चलो चलते ही दर्शन करने के. તો અમે આજે જઈશું હવે સિદ્ધિવિનાયક મંદિર દર્શન કરવા માટે. આપણને પહેલાં અહીંયા મળી જશે જોવા માટે ભાઈબા. સિદ્ધિવિનાયક મંદિરમાં આ રહ્યો આપણો અંદર જવાનો રસ્તો છે. આ રસ્તે રસ્તે જવાનું આપણે. ચલો ચલો. હેલો ગાઈસ, સુલુલુલુ. તો અમે આવી ગયા છે હવે મંદિરમાં. હું તમને લાઈવ દર્શન કરાવી દઉં દાદાના. તો જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં ને સબ કરજો. તો આ રહ્યું આપણું એશિયાનું સૌથી મોટામાં મોટું મંદિર, એ પણ એક પણ લોખંડના સળિયા વગર. તો આ છે આપણો ગણપતિ દાદાના મંદિરમાં મૂકેલું છે. તો આમાં તમે તમારી મનોકામના કંઈ પણ કહી શકો છો. તમારે જે મનોકામના હોય તે તમે કહી શકો છો, અને તમારી મનોકામના પૂર્ણ કરવાની દાદાની જવાબદારી. તો આવીને વાત કરી દેવી. આજે હું માર ભાઈ બંધ છું, અને મારો માહુ માસી પણ લેતા આવજો ફરીવાર આવો ત્યારે. આપણે એશિયાની સૌથી મોટી શિવલિંગ આજે હું તમને બતાવી દઉં કે આવેલી છે, અને એ પણ આપણા વિડીયોમાં મળી જશે જોવા માટે. તો આ રહી આપણી એશિયાની સૌથી મોટી શિવલિંગ, એ પણ રુદ્રાક્ષના માળાથી બનાવેલી છે. અને આ રહી ધુણેશ્વર, આ છે ત્રંબેશ્વર. એમ છે બધી શિવલિંગ ગમે તે પૂરા દેશમાં છે તે બધી આપણે અહીંયા આવેલી છે સિદ્ધિવિનાયક મંદિરમાં. હર હર મહાદેવ. અને આ છે કેદારનાથની શિવલિંગ, કેમ કે આપણા પૂરા આખા મંદિરની લાજ રાખી હતી. આ છે બધું. આ છે ભીમાશંકર મહારાષ્ટ્ર, આ છે વેદનાથ ઝારખંડ, આ છે મહાકાલેશ્વર ઉજ્જૈન, ઓમકારેશ્વર માનેશ્વર, મલ્લિકાર્જુન તમિલનાડુ, રામેશ્વરમ, નાગેશ્વર, ત્રંબેશ્વર મહારાષ્ટ્ર, નાગેશ્વર ગુજરાત, કાશી વિશ્વનાથ. અને આ સાથીઓ જોઈને તમને એવું લાગશે કે આ સાથીઓ કેમ દોરે છે બધા, તો આ ઊંધું સાથીઓ દોરવાનું આવશે આપણે ત્યાં જઈને, અને આપણે મનોકામના જે હોય તે કહેવાની આવશે, અને કામ થાય ત્યારે સીધો સાથીઓ પાડવામાં આવે છે. અહીંયા જેટલા પણ ગવ આવે છે તેટલા વૃદ્ધાશ્રમ આશ્રમમાં આપવામાં આવે છે. અને આ રહ્યા આપણા વિષ્ણુ ભગવાન, એ 15 શસ્ત્રમાં આપેલા. તો આ રહી શ્રી વરદ વિનાયક પહાડ, દેશની સૌથી મોટું મંદિર. અને આ વિઘ્નેશ્વર ઓજર, સિદ્ધિવિનાયક સિદ્ધેશ્વર, શ્રી મોરેશ્વર મોરગાંવ. અને અહીંયા જ્યોત પ્રગટાવીને વ્યસન મુક્ત થવાની જ્યોત છે આ. તો તમે પણ દારૂ પીતા હોય, સિગરેટ પીતા હોય, કે કોઈ પણ નશો કરતા હોય તો અહીંયા આવીને જ્યોત લગાવીને તમે અહીંયા મૂકી શકો છો, તો તમારું જીવન સુધરી શકે છે. બાકી તો તમે ખબર જ છે. આ રહ્યું મહાગણપતિ રાજણગાંવ, અને આ ગિરિજામાત લેણયાદ્રી.
ચિંતામણી થેઉર, શ્રી બાલેશ્વર પાલી. તો તમારે પણ આવવું હોય તો અહીંયા દર્શન કરવા આવી શકો છો. આ મંદિર આવેલું છે ખેડા જિલ્લામાં, અમદાવાદ તાલુકો, જિલ્લો ખેડા. તો તમે પણ આવી શકો છો. અને હા, મંદિરનું નામ છે સિદ્ધિવિનાયક દેવસ્થાન. અને હા, અમારો બ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક ને કોમેન્ટ જરૂર કરી દેજો. હર હર મહાદેવ.